ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે પાઘડીના મૂલ્યાંકન ચેપ્ટરની અંદર સૌ પ્રથમ અને પહેલી જે પદ્ધતિ છે સાદી સરેરાશ પદ્ધતિ, અને ત્યારબાદ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તો આજે શરૂઆત કરીએ પહેલી પદ્ધતિ સાદી સરેરાશ નફાની પદ્ધતિ. તો મિત્રો તમને ખબર કરી દેવી પડશે કે સાદી સરેરાશ કે ભારિત સરેરાશ પદ્ધતિ દાખલાની ગણતરી કરવાની છે. તો મિત્રો પાછલા વર્ષના નફાની અંદર જો તમને નફામાં વધઘટ જોવા મળે તો ત્યાં સાદી સરેરાશ પદ્ધતિ વાપરીશું. અને જો નફો સતત વધતો હોય અથવા સતત ઘટતો હોય, અથવા જો તમને જણાવવામાં આવેલું હોય કે ત્યાં ભારિત સરેરાશ પદ્ધતિથી ગણતરી કરવી, તો પછી ત્યાં ભારિત આવશે. અહીંયા સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4, નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની અને 4 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે. મિત્રો 5 વર્ષના સરેરાશ નફાની. હવે અહીંયા જુઓ, 11, 12, 13, 14, 15 વર્ષ આપેલા છે અને નફો આપ્યો છે 1 લાખ, પછી 1,10,000 વધારો, 1,80,000 વધ્યા, 2 લાખ વધ્યા અને છેલ્લે શું થયા? 1,50 ઘટી ગયા. તો વધઘટ જોવા મળે તો ત્યાં કઈ પદ્ધતિ વાપરીશું આપણે? સાદી સરેરાશ. તો અહીંયા દાખલા નંબર 4, પહેલા આપણે નફો લખીશું, સરવાળો કરો વર્ષ. અહીંયા આપણે વર્ષ લખીએ. નફો વર્ષ 2011, 12, 13, 14 અને 15. નફો આપેલો છે 1 લાખ, 1,10,000, 1,80,000, 2 લાખ અને 1,50,000. સરવાળો કરો. કેટલો થયો ટોટલ સરવાળો? 7,40,000. હવે અહીંયા સૂત્ર કયું આવશે? તો સાદી સરેરાશનું સૂત્ર આવશે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. તો 7,40,000 ટોટલ કેટલા વર્ષ આપેલા છે? 5 વર્ષ. કેટલો જવાબ આવે છે? 1,48,000. જવાબ ચેક કરી લેજો પાછળ પાઠ્યપુસ્તકમાં. પછી પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ, એના ગુણ્યા ખરીદીના કેટલા વર્ષ કયા છે? 4 વર્ષ. કેટલા થાય છે? 5,92,000. ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા ક્લિયર? તો આવડે આ ટાઈપનો દાખલો તમને? ઓકે, ચલો નેક્સ્ટ દાખલા નંબર 5. પાંચમો દાખલો. રકમ વાંચો. મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. મિત્રો અહીંયા આપણે નફા નુકસાનનું પ્રમાણ કઈ લેવા દેવા છે નહીં. તેઓ નફો નુકસાન વેચનું પ્રમાણ, પછી ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. ખરીદીના કેટલા વર્ષ આપ્યા છે? 5. અને સરેરાશ નફો કેટલા વર્ષનો કયો છે? 4. મિત્રો 60,000, 80,000 કૌંસમાં જે રકમ આપી હોય એને શું કહેવાય? ખોટ. અને સરવાળો કરતી વખતે ખોટ શું કરવાની? માઇનસ કરવાની. ખ્યાલ આવી ગયો? ચાલો અહીંયા લખાવો. વર્ષ નફો
2013-14, 14-15, 15-16 અને 16-17. રકમ લખાવો એના નફાની 60,000, પછી 80,000, 20,000 કૌંસમાં છે જે બાદ કરવા પડશે, અને લાસ્ટ 30,000. ટોટલ સરવાળો બોલો કેટલો થાય છે? ટોટલ સરવાળો 8 × 14, 14 માંથી 20 ગયા 21, 21 150. આ 20,000 બાદ કરવા પડશે ને, 1,50,000. હવે સૂત્ર સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. 1,50,000 ભાગ્યા 4 કરો, 37,500. જવાબ ચેક કરો, સરેરાશ નફો આવે છે. પછી પાઘડીનું સૂત્ર પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. 37,500 ગુણ્યા ખરીદીના કેટલા વર્ષ કયા છે મિત્રો? 5 વર્ષ. ગુણ્યા 5 કરો, કેટલો જવાબ આવે છે? 1,87,500. ચેક કરો મિત્રો જવાબ. હવે નેક્સ્ટ દાખલા નંબર 6 જુઓ મિત્રો. અહીંયા કઈ પદ્ધતિ કઈ છે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. નફો સતત જુઓ, 60 ના 70 વધ્યો, 70 ના 90 થયા વધ્યા, 90 ના 1,10,000 થયા. મતલબ અહીંયા નફો સતત શું થાય છે? વધે છે. તો તમારે વધતો હોય તો ભાર આપવો પડશે ને. તો કેવી રીતે ગણતરી થશે? દાખલા નંબર 6. પહેલા આપણે અહીંયા વર્ષ લખી દઈએ, પછી નફો, પછી ભાર આપવો પડશે, અને ભારિત નફો એટલે નફો ગુણ્યા ભાર કરવું પડશે. અહીંયા નફો ગુણ્યા ભાર કરીશું. વર્ષ બોલો 2013-14, 2013-14, 2014-15, 15-16 અને 16-17. નફો બોલો કેટલો થાય છે? 60,000, 70,000, 90,000, 1,10,000. હવે આપણે અહીંયા ભાર આપીશું 1, 2, 3, 4. ભારનું ટોટલ કરો કેટલું થાય છે? 10. હવે ગુણાકાર કરો, 60,000 ગુણ્યા 1 60,000, 70,000 ગુણ્યા 2 7 દુ 14 140, 90,000 ગુણ્યા 3 9 તરી 27 2,70,000, 1,10,000 ગુણ્યા 4 11 ચોક 44 4,40,000. સરવાળો કરો કેટલો થાય? સરવાળો 9,10,000. સૂત્ર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કેટલો છે ભારિત નફો? 9,10,000 ભાગ્યા 10. જવાબ જુઓ 91,000 આવે છે. ભારિત સરેરાશ નફો 91,000 આવી ગયો. ઓકે, અહીંયા ખરીદીના વર્ષ આપ્યા નથી. ખરીદીના વર્ષ આપ્યા ન હોય એટલે પાઘડી શોધાય નહીં. નેક્સ્ટ હવે દાખલા નંબર 7. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત
છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ, અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે જુઓ, ભારિત છે, નફો ક્રમશઃ વધે છે, 40 વત્તા પછી 60 થયા, 75 થયા, 90,000, 21, તો ક્રમશઃ નફો શું થાય છે ભાઈ? વધે છે. વધે છે ને? ઓકે, તો અહીંયા ધ્યાન આપો. દાખલા નંબર 7. વર્ષ નફો ભાર ભારિત નફો કઈ રીતે કરીશું? ભાર ગુણ્યા નફો. વર્ષ બોલો, 2012-13 થી 2016-17. વર્ષ 2012-13, વ્યવસ્થિત લખવાનો. 2013-14, 2014-15, 15-16 અને 16-17. નફો લખાવો કેટલો છે? 40,000, 60,000, 70,000, 75 છે. સાઈઠ, 75, 90 અને કેટલા છે? 1,20,000. ચલો, ભાર આપી દો હવે. 1, 2, 3, 4, 5. ટોટલ સરવાળો કેટલો થશે? 15. આ યાદ રાખવાનો મૂકતો ગુણાકારો. 40 ગુણ્યા 1, 40,000. 60, 6 દુ 12, 1,20,000. 75 ગુણ્યા 3, 75 તરી 225, 2,25,000. 9 ચોક 36, 3,60,000. 12 પંચો 60, 6 લાખ. સરવાળો કરો. સરવાળો કરો. 13,45,000. હવે 13,45. હવે સરેરાશ નફો, તો ભારિત સરેરાશ નફો બરાબર શું થશે? કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. તો 13,45,000 ભાગ્યા 15. કેટલો જવાબ આવે છે? હા, પોઈન્ટમાં આવે છે. હા, 89,666.6, એટલે આપણે 7 કરી દીધા. ખ્યાલ આવી ગયો? હવે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. 89,667. ખરીદીના વર્ષ કેટલા છે? 3 વર્ષની ખરીદી ગુણ્યા 3 કરો. કેટલો જવાબ આવે છે બોલો? 2,69,001. તો જોઈ લો મિત્રો, આ તમારો જવાબ. ઓકે, ચલો, ખ્યાલ આવી ગયો તમને? તો અહીંયા તમારા બધા જ દાખલા તમને બતાવી દઉં. અહીંયા દાખલા નંબર 7.
આ તમારો દાખલા નંબર 6. ચલો બધા દાખલા આવી ગયા તમારે અહીંયા? જોઈ લો. દાખલા નંબર 4, 5, 6, 7. ફરી રિપીટ કરી દઉં. કઅહીંયા જોઈ લો. નફામાં વધઘટ છે. પહેલા દાખલામાં જોઈ લો. નફામાં વધઘટ છે ને? અને 5મો અને 6ઠ્ઠો દાખલો જોઈ લો. એની અંદર નફો સતત વધે છે. શું થાય છે? સતત વધે છે. કઈ પદ્ધતિ અપનાવી? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. આમાં પાઘડી ના વર્ષ નથી આપેલા એટલે આપણે પાઘડી ગણી નહીં. ખરીદીના વર્ષ આપ્યા હોત તો આ રીતે અહીંયા ગણવી પડો. ખ્યાલ આવી ગયો તમને? ઓકે. હવે આપણે જે દાખલા નંબર 8 જે છે 8 પછી આપણે બાકીના જે 4 દાખલા છે એની ગણતરી બીજા લેક્ચરમાં કરીએ આપણે.